અયોધ્યા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની આજે પહેલી વર્ષગાંઠ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે તેને પ્રતિષ્ઠા દ્વાદશી નામ આપ્યું છે. અયોધ્યા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની આજે પહેલી વર્ષગાંઠ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે તેને પ્રતિષ્ઠા દ્વાદશી નામ આપ્યું છે. તો આજથી 13 જાન્યુઆરી સુધી રામ મંદિર પરિસરમાં ધાર્મિક અનુષ્ઠાન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યે મહાઅભિષેકમથી ઉત્સવની શરૂઆત થશે. અભિજીત મુહૂર્તમાં રામલલ્લાની મહાઆરતી થશે. સીએમ યોગી આદિત્યનાથ પ્રતિષ્ઠા દ્વાદશીનું નેતૃત્વ કરશે. રામ રક્ષા સ્ત્રોત, હનુમાન ચાલીસા, શ્રી સૂક્ત, અર્થવશેષનું પઠન કરવામાં આવશે. પ્રાર્થના મંડપમાં ભગવાનની રાગ સેવા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર જે સંતોને નથી બોલાવવામાં આવી શકાયા તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ આ દિવસોમાં યોજાનારા વિશેષ કાર્યક્રમો માટે મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ પાસ સિસ્ટમ રાખવામાં આવી નથી. સામાન્ય જનતા સરળતાથી દર્શન કરી શકે તે માટે દર્શનના સમયમાં 1 કલાકનો સમય વધારી દેવામાં આવ્યો છે.